સારા ગ્લોબલ સંકેતોના પગલે બજારના 4 દિવસના ઘટાડા પર લાગી બ્રેક. સેન્સેક્સ નિફ્ટી 0.5% તેજી સાથે બંધ. બેંક નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધારેની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપમાં શાનદાર ખરીદદારી. દેશના ફાઇનાન્શિયલ સેક્ટરમાં જાપાનનો અત્યાર સુધીનો સૌથી મોટો એફડીઆઈ શ્રીરામ ફાઇનાન્સમાં મિત્સુબિશી ગ્રુપ ખરીદશે 20% હિસ્સો. લગભગ 40,000 કરોડમાં થશે ડીલ. સમાચાર બાદ સ્ટોકમાં જોવા મળી લગભગ 4%ની તેજી. બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. સતત બીજા દિવસે રૂપિયામાં જોવા મળી રિકવરી. દિવસના અંતે 97 પૈસા મજબૂત થઈને 89.27 પ્રતિ ડોલરના સ્તર ઉપર થયો બંધ. આરબીઆઈના ડોલર વેચવાલીથી સુધર્યા સેન્ટિમેન્ટ. ડોલર ઇન્ડેક્સમાં પણ ઘટાડો. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે જી-રામજી બિલ રાજ્યસભામાં પણ પાસ. રાહુલ ગાંધીએ ગણાવ્યું ગામ વિરોધી બિલ. કિરેન રિજિજુએ કહ્યું નવા બિલથી ગામડાઓમાં આવશે ક્રાંતિ.